સુધી કેમ નથી બા? બા મને બહુ ડર લાગે બા. બેટા શું થયું તને? કેમ આટલી બૂમો પાડે છે? કઈ ખરાબ સપનું આવ્યું તને? એ બા, આ તે મારા માથા પર હાથ શું કામ મૂક્યો? તને એમ ને કે મારું માથું દુખે છે? મારી બા તો સાવ ગાંડી છે. સુધા, ના બેટા, હું તો તને વાલ કરી રહી છું. એ બા, આ બાપુજી ક્યાં ગયા? કેમ દેખાતા નથી? બેટા, તારા બાપુજી તારા માટે ભાગ લેવા ગયા છે. તને ગરમ ગરમ ગાંઠિયા અને મરચા બહુ ભાવે છે ને? હમણાં આવતા જ હશે. મારા બાપુજી કેટલા સારા છે, મારા માટે રોજ ભાગ લાવે. પણ તું છે ને બહુ જ ગાંડી છે. જા, હું તારી સાથે નથી બોલવાની. કિટ્ટા કિટ્ટા કિટ્ટા. હા બેટા, તો ગાંડી જ છું. પણ બેટા, તું બૂમો પાડીને મને બોલાવતી હતી, કઈ કામ હતું? ઈ ઈ ઈ ઈ ઈ મારી બા ગાડી, મારી બા ગાડી. સુધા, તારે કઈ બોલવું છે કે હું જાઉં અહીંયાથી? બા બા, તું અહીંયા બેસ ને, બેસ ને. હા સારું, બોલ, તું શું કહેતી હતી? બા, આ હું મારા ઘરેથી પેલા થેલીમાં ભગવાન લાવી હતી ને, એ તે ક્યાં સંતાડી દીધી? મેં તારી થેલી કે તારા ભગવાન મેં ક્યાંય નથી સંતાડ્યા. ચૂપ. એ બા, મારા ભગવાન મને મળી ગયા, મારી થેલી મને મળી ગઈ. ડીંગા 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 ડીંગા. હા સારું, મળી ગયા ને તારા ભગવાન? ચાલ આવ, બેસે. મારા ભગવાન, મારા ભગવાન. બા, તું અમારા ભગવાનને લઈ તો નહીં લે ને? અરે ના બેટા, મારે તારા ભગવાનને શું કરવા છે? હું નહીં લઉં. હા, જો બા, હું જ્યાં કહું ને તું ત્યાં મને લઈ જઈશ ને, તો હું તને કહું. હા બોલ, તારે ક્યાં જવું છે? તું જ્યાં કહીશ ને ત્યાં હું તને લઈ જઈશ. હે ને? હા. બા, તું મને નદીએ નાહવા લઈ જઈશ? પણ કેમ નદીએ? બા, મારે નદીએ નાહવું છે અને મારા આ ભગવાનને પણ નવડાવવું છે. હું નાઈસ ભગવાનના છે, હું નાઈસ ભગવાનના છે, હું નાઈસ. બેટા, આવી હાલતમાં હું તને નદીએ નાહવા કેમ કરીને લઈ જાઉં? માલી બા કેટલી ડાઈ છે, કેટલી ડાઈ છે. બા બા, તું મને નદી નાહવા લઈ જશે ને? લઈ જશે ને? હા, તારા પપ્પા આવે ને એટલે હું તને લઈ જઈશ. ચાલ, અત્યારે હવે સુઈ જા તો, મારે હજી બહુ બધા કામ બાકી છે. હું જાઉં છું. ચાલો. ચાલ સુઈ જા. બા, ટાટા ટાટા. બાની સુધલી નદીએ નાવા જાશે, બાની સુધલી નદીએ નાવા જાશે. જય શ્રી કૃષ્ણ જમનાબા, હું ડોક્ટર પારુલ. જય શ્રી કૃષ્ણ. પારુલ, તું બાબુભાઈના દીકરા વિજયની દીકરી કે બીજું કોઈ? હા બા, એ જ. બા, તમે તો ઓળખી ગયા ને મને? હા બેટા, ઓળખી જ જાવ ને. તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું. ના ના, રહેવા દ્યો, બેસો તમે. બેટા, તું
તું તો બહુ મોટી થઈ ગઈ ને. એ નાની હતી ને ત્યારે તને જોઈતી, અને આ તો જો હવે તો તું ડોક્ટરે થઈ ગઈ. હા બા, દીપક દાદા મારા ઘરે આવ્યા ને ત્યારે એ કહેતા હતા કે સુધાફીની તબિયત નથી સારી. સુધાફીને શું થયું છે બા? બેટા, સુધાની હાલત વિશે તો હું શું કહું તને. 1 વર્ષથી એની તબિયતમાં કોઈ સુધારો નથી થતો. પણ બા, ફઈને થયું છે શું? બેટા, 1 વર્ષ પહેલા સુધાનો 20 વર્ષનો યુવાન દીકરો ટીબી થતા ગુજરી ગયો. એને બહુ દવા કરાવી, પણ ભગવાન પાસે અમારું કાંઈ ન ચાલ્યું. બા, તમે રડો નહીં, મને સરખી વાત કરો તો ખબર પડે ને. જ્યારથી સુધાએ રવિનું મળા મોઢું જોયું ને ત્યારથી એની માનસિક હાલત બગડી ગઈ અને એના મગજનું સંતુલન ગુમાવી બેઠી. બા, તમારા માટે પાણી લાવો. ના, બસ ત્યારથી જ સુધા બોલ્યા કરે તો બોલ્યા જ કરે, અને મૌન રહે તો 2 મહિના સુધી એ બોલે નહીં. બા, સુધા ફઈને એમનો દીકરો ગુમાવ્યો ને એનો આઘાત લાગ્યો છે, પણ એમને સંતાનમાં એક જ હતો રવિ. ના બેટા, રવિથી નાનો 17 વર્ષનો દીકરો સુરજ છે, જે હાલમાં એના પિતા સાથે મુંબઈમાં રહે છે. સુધા ફઈની દવા ચાલુ છે? હા બેટા, ચાલુ છે. દર મહિને જમાઈ મુંબઈથી એની દવા મોકલે છે. બા, મને તો એ નથી સમજાતું કે તમે મુંબઈ જેવડું આવડું મોટું શહેર છોડીને ફઈને અહીંયા ગામડે કેમ લાવ્યા છો? બેટા, એક તો શહેરનો પાદર, ઉપરથી સુરત નાનો, એનું ભણતર, અને જમાઈ તો આખો દિવસ ઓફિસમાં હોય, તો પછી સુધાનું ધ્યાન કોણ રાખે? હા બા, તમારી વાત બિલકુલ સાચી છે. અમુક કેસમાં સ્થળ અને વાતાવરણ બદલે ને તો કદાચ તબિયતમાં સુધારો થઈ શકે છે. હા બેટા, મુંબઈમાં પણ ડૉક્ટરે આમ જ કીધું હતું, એટલે હું અને તારા દાદા અહીંયા આવી ગયા. બા, એ તમે બહુ સારું કર્યું. સુધા ફઈ ક્યાં છે? દેખાતા નથી. જ્યારથી અમે એને અહીંયા લાવ્યા છીએ ને ત્યારથી એના રૂમમાં જ છે, બહાર નીકળતી જ નથી. હા, તારા દાદા ગરમ ગરમ ગાંઠિયા લાવે ને તો એને ભાવે છે. હા તો બા, ફઈને જે ભાવે એ ખવડાવો ને. સારું બેટા, પણ તું મારી દીકરીને સારી તો કરી દઈશ ને? બા, હું બનતી કોશિશ કરીશ, અને તમે પણ ઈશ્વરને પ્રાર્થના કરજો કે સુધાફઈ જલ્દી સારા થઈ જાય. બા, મારો દીકરો રવિ આવ્યો કે શું? રવિ? રવિ? બા, આ ચીસો સુધાફઈ પાડી રહ્યા છે? હા બેટા, તું તારા દાદા પાસે બેસ, હું ઉપર જઈ આવું. ના બા, તમારે નથી જવું, હું જાઉં છું ફઈ પાસે. સુધારી બા, તું બેસ, પારુને જવા દે. સારું, પારું, સાચવીને જજે બેટા. બા, તમે ચિંતા નહીં કરો. આવી ગયો મારો દીકરો, દીકરો મારો રવિ આવી ગયો. રાધા, તું આવી ગઈ? મને તારી બહુ યાદ આવતી હતી. તું પણ તારી કાકીને ભૂલી ગઈ ને? જા, હું તારી સાથે વાત નથી કરતી. જા, ગઈ હતી. આ રાધા કોણ હશે? સુધાકર મને રાધા શા માટે કહ્યું? પારુલ, તારે થોડી વાર માટે રાધા બનવું પડે તો બની જા. અરે કાકી, આ રાધા ક્યારે એના કાકીથી નારાજ રહી શકે છે? ચલો મારી સાથે વાત કરો. રાધા, મારો દીકરો રવિ છે ને, એ કેમ છે? મજામાં તો છે ને? કાકી, એ એકદમ મજામાં છે. હે? આમ જુઓ, એ તમારા માટે આટલું મોટું બેગ મોકલ્યું છે. એ મારા દીકરાએ મારા માટે મોકલ્યું છે. વાહ 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 વાહ. કોલે કોલે. કેટલો ડાયો છે મારો દીકરો રવિ. કેટલી બધી વસ્તુ મોકલી છે ને. ચાલ ચાલ, હવે છે ને તું
તમે સૂઈ જાઓ, હે હું તમારું ચેકઅપ કરું. હે ડોક્ટર બનવાનું કીધું ને. ચાલો. હું કહું ને એટલે તમે ઊંડા ઊંડા શ્વાસ લેજો. હો. હા હા ચલો રિલેક્સ થઈ જાઓ એકદમ. હા હા એ રાધા બોલ ને શું થયું છે મને અરે કાકી, તમને કઈ થતું હશે? જ્યાં તમારી દીકરી રાધા હોય ત્યાં એના કાકીને કઈ થવા દે? હા. ઊભી થઈ જા હા હા. કાકી, મને સાચું સાચું કહેજો, તમને રાત્રે ઊંઘ નથી આવતી ને? આ તમારી આંખ નીચે જુઓ, કેટલા કુંડાળા થઈ ગયા છે. હા રાધા, મને રાત્રે નીંદર નથી આવતી. હું બહુ પ્રયત્ન કરું ને તો પણ નીંદર નથી આવતી. જેવી આંખ બંધ કરું ને મને રવિ જ દેખાય છે. મારો રવિ મજામાં તો છે ને? રાધા, મારો રવિ હોસ્પિટલથી ક્યારે આવશે? તમારો રવિ છે ને હોસ્પિટલથી બહુ જલ્દી આવી જશે. પણ એને અત્યારે છે ને મને એક ગોળી આપી છે, એ તમારે લેવાની છે. હો. ચલો આ ગોળી લઈ લો હવે. ના બહુ કડવી હોય, મને ઉબકા આવે. કાકી, આ ગોળી છે ને રવિએ મોકલાવી છે અને એને કહ્યું છે કે મારા મમ્મીને આપી દેજો, એટલે છે ને એ મને થોડું વધારે યાદ કરે. મારા રવિએ મોકલાવી છે. હા તો હું પી લઈશ. હા? ચલો ચલો ચલો, મારા કાકી તો બહુ સ્ટ્રોંગ છે હે ને? રવિ જતી રહે. રાધા, હવે છે ને તારે કશે નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે. તો અહીંયા રહીશ ને? હા કાકી, હું અહીંયા તમારી પાસે જ રહીશ. રાધા, તને ખબર છે કાલે છે ને મારી બા મને નદીએ નાહવા લઈ જવાની છે. તું પણ આવજે હો, બહુ મજા આવશે ત્યાં. શું થયું? કઈ નહીં, મને છે ને નીંદર આવે છે, હું સુઈ જાઉં. હા સૂઈ જાઓ, હું અહીંયા જ બેઠી છું. હો. મારો દીકરો રવિ રવિ. બા, આ રાધા કોણ છે? હું ફઈની પાસે ગઈ ને તો ફઈ મને રાધા રાધા કહીને જ બોલાવતા હતા. બેટા, રાધા સુધાના જેઠની દીકરી છે. એને એની સાથે બહુ લગાવ હતો અને તું છે ને એના જેવી જ દેખાય છે. એટલે જ હું ફઈના રૂમમાં ગઈ ને તેમણે મને રાધા કહ્યું, એટલે પછી મેં પણ નાટક કર્યું. ફઈ સાથે જ્યાં સુધી રહી ને ત્યાં સુધી રાધા બનીને જ રહી. બેટા, સુધાની તબિયતમાં કોઈ સુધારો થાય એવું તને લાગ્યું? દાદા, અત્યારે તો ફઈને મેં ગોળી આપીને સુવડાવી દીધા છે અને સૂઈ પણ ગયા છે. પણ ફઈની તબિયત જોતા એવું લાગે છે કે ફઈને કોઈના સાથની જરૂર છે.
જો આમ એકલા ને એકલા એ રૂમમાં રહેશે ને તો એમની તબિયત વધુ બગડતી જશે. બેટા તારી વાત સાવ સાચી છે, પણ અહીંયા તો હું ને તારા દાદા એકલા જ છીએ. હું સવારથી ઘરના કામમાં હોઉં, હું તો નવરી પડતી જ નથી, અને તારા દાદા બહારના કામમાં હોય. અને હા બા, ફઈ કંઈક નદીએ નાવા જવાની વાત કરતા હતા. હા બેટા, એ નદીએ નાવા જવાની જીદ લઈને બેઠી છે, પણ બેટા આવી હાલતમાં હું એને કેવી રીતે ત્યાં લઈ જાઉં? તમારી વાત સાચી છે, એમને ના લઈ જવાય, પણ આપણે ફઈને નદીએ નાવા લઈ જઈશું અને હું તમારી સાથે આવીશ. તમે એમની કઈ ચિંતા ના કરો. તમને ક્યારે પણ કોઈ તકલીફ લાગે ને ત્યારે મને ફોન કરી દેજો. સારું બેટા. અને હા દાદા, હવે મને જવાની રજા આપો, હું પણ જાઉં, અને ટાઈમ મળે ને તો ઘરે આવજો. સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયા તમે નદીએથી? હા દાદા. સુધા, અમારી પાસે બેસતો ખરી? બા, જવા દો એમને. બા, હવે તમે શું કામ રડો છો? સુધાભાઈને જોયું ને, નદી નાવા ગયા ત્યારે કેટલા ખુશ હતા, કેવા ગીત ગાતા હતા. હા બેટા, મેં જોયું, એ ખુશ હતી, પણ શું બા, તમે રડો નહીં, આગળ કંઈક વાત કરો તો ખબર પડશે ને. બેટા એના હાથમાં એના ભગવાનની થેલી હતી. એ થેલી એને નદીના વહેતા પાણીમાં પધરાવી દીધી બેટા. શું વાત કરે છે? સુધાએ ભગવાનને નદીમાં પધરાવી દીધા? દાદા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ થેલીમાં તો ભગવાન હતા જ નહીં. મેં જ્યારે ગાડીમાં બેઠા હતા ને ત્યારે થેલીમાં એક્સચેન્જ કરી નાખ્યું હતું. કોરા કાગળ મૂકી દીધા હતા અને ભગવાનને બહાર લઈ લીધા હતા. વાહ બેટા, તે ખૂબ સરસ કામ કર્યું. પણ બેટા તને કેવી રીતે ખબર કે એની અંદર ભગવાન હતા? બા, કાલે મને સુધાફાએ વાત કરી હતી. સારું કર્યું તે. અને ઘણીવાર આવી હાલતમાં આપણને ભગવાન પરથી આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. જોજો, એક દિવસ એ જ ભગવાન સુધાફાઈના મન મંદિરમાં એક શ્રદ્ધાની જ્યોત જલાવશે અને એક અનોખો ચમત્કાર થશે અને સુધાફાઈ જલ્દીથી સારા થઈ જશે. બેટા હું મારા ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે તું જે બોલી ને એ જલ્દી સાચું પડે અને મારી સુધા જલ્દી સ્વસ્થ થઈ જાય. હા બા, થઈ જશે, તમે ચિંતા નહીં કરો. લાડ લડાવો કાનાને લાડ લડાવો, નાની નાની ગોપી મળી મંગળ ગાઓ રે, લાલાને લાડ લડાવો, લાડ લડાવો, લાલાને લાડ લડાવો, લાડ લડાવો, લાલાને લાડ લડાવો. સુધા, હવે તે મંગળાના દર્શન કરી લીધા હોય તો હું કરી લઉં? કરી લઉં. પણ બા, તું કેવી છે? કેમ બેટા? અમારા રૂમમાં ભગવાનને તું દીવો બત્તી પણ નથી કરતી, ના કોઈ દિવસ ફૂલહાર ચડાવતી. અરે બેટા સાંભળ, આટલું મોટું ઘર, આટલા બધા કામ બધા મારે જાતે કરવાના, તો હું બધા કામમાં કેવી રીતે પહોંચી વળું?
એટલે મારાથી નથી થતું. પણ બેટા, આજથી લાલાની બધી સેવા તારે જ કરવાની છે. હે બા, તો છે ને બા, તું મને છે ને પૂજાનો સામાન આપી જજે. હા અરે બધો સામાન આપી જઈશ, હો ને? હા. અને બા સાંભળ ને, તું સોય દોરો અને રેશમી કપડું પણ આપી જજે. હા, મારે છે ને અમારા લાલાના વાઘા બનાવવાના છે. અરે મારી સુધા, તું લાલાના વાઘા બનાવીશ? અરે વાહ! છે ને, હું તને રેશમી કાપડ એ પણ ઘણી બધી જાતના અને સોય દોરો બધું હું તને આપી જઈશ. એને નિરાતે બેસી અને તું એના વાઘા કરજે અને પછી રોજ સેવામાં એને નવા નવા વાઘા પહેરાવજે. સારું બા. હા હા ને? લાડી લડાઓ લાલાને, લાડી લડાઓ. બેટા, તું હવે કાના સાથે રમ અને હું કામ કરવા જાઉં. હા. હું હમણાં જ તને બધું મોકલું છું. એ હા હા ને બેટા? હા. ઈ લાલો મારો લાડકવાયો રે, લાડી લડાવો, લાડી લડાવો. પારુલ, તારા દાદાને ફોન કરને કે સુરતની બસ આવી ગઈ કે પૂછને એમને. બા, મારી હમણાં જ વાત થઈ હતી. એ લોકો આવતા જ હશે. લાગે છે આવી ગયા. અરે દાદુ, તમે આવી ગયા? બા ક્યારે તમારી ચિંતા કરતા હતા. અને સૂરજ ક્યાં છે? આ તારી બાને તો ચિંતા કરવાની ખોટી આદત છે. સુરત. ને સૂરજ મારી પાછળ સંતાઈને ઊભો છે. એને એમ હતું કે એની નાની દરવાજો ખોલશે. હાય ડોક્ટર પારુલ. હાય, મોસ્ટ વેલકમ. નાની, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. હા શું, તમે ગામડે આવીને તો ગઢા થઈ ગયા. અરે, આ જમનાબેનની આંખમાંથી આ જમનાજી કેમ વહે છે? બેટા, તું જો કેટલો મોટો થઈ ગયો. અરે, તને તો દાઢી મૂછ પણ આવી ગયા છે. બેટા, ઘડીક તો હું તને જોઈને કાંઈ બોલી જ ન શકી. બેસ ને બેટા, બેસ. નાની, તમને તો એવું લાગ્યું હશે ને કે રવિભાઈ આવ્યો. હા બેટા, તું રવિ જેવો જ લાગે છે. આ તમારા બેની વાતો પૂરી થઈ હોય તો પારુલ સૂરજ માટે ચા લઈ આવે. ના નાનું, ચા નથી પીવી. પહેલા મારે મારા મમ્મીને મળવું છે. મારી મમ્મી ક્યાં છે? બેટા, એ ઉપર રૂમમાં છે. ચાલ, હું તને લઈ જાઉં. ચાલો નાની. ચાલો, હું પણ સાથે આવું છું. સૂરજ, તું પેલા તું બાળમાં અને તું અંદર જા. જોઈએ તો ખરા કે એ તને ઓળખે છે કે નહીં. જા. મમ્મી,
તું ચૂપ કેમ છે? કઈ બોલ ને. જો મમ્મી, તું રડ નહીં. જો તું રડીશ ને તો હું પણ રડીશ. અને તું કઈ બોલ. જો તું નહીં બોલે ને તો હું જાઉં છું. બા બા મારો રવિ. સુધા, આ રવિ બા બા મારો રવિ સાજો થઈને આવી ગયો. હા બેટા, તારો રવિ સ્વસ્થ થઈને હમણાં જ આવ્યો છે. મારા દીકરા, તું કેમ છે? તારી તબિયત કેમ છે? હા મમ્મી, એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ સ્વસ્થ થઈને આવ્યો છું. પણ હું તને લેવા આવ્યો છું. તું મારી સાથે આવીશ ને? હા દીકરા, હું તારી સાથે આવવા તૈયાર છું. તે આપણી ટિકિટ તો કરાવી દીધી છે ને? પણ તારા પપ્પા નથી આવ્યા? ના મમ્મી, એમને થોડું કામ હતું ને એટલે એ નથી આવી શક્યા. મને ખબર જ હતી. એમણે તને એકલો મુંબઈથી અહીંયા મોકલી દીધો. મમ્મી, ઘણા સમયથી તારા ખોળામાં માથું રાખીને સૂતો નથી. દીકરા, આજે સુઈ છે ને ખોળામાં માથું રાખીને. બા, આ છોકરીએ મારી ખૂબ સેવા કરી છે. વાહ, આ રાધા થોડી છે. આ તો વિજયની દીકરી ડોક્ટર પારુલ છે. સુધા, તું પારુલને ઓળખી ગઈ? હા બા, હું કઈ ગાંડી નથી કે ડોક્ટર પારુલને તમે રાધા કોને હું માની લઉં. અરે મારી સુધા. બા, મારે વિજયના ઘરે જઈ મારા રવિ માટે પારુલનો હાથ માંગી હંમેશા એને મારી વહુ બનાવીને મુંબઈ લઈ જવી છે. હા બેટા, પારુલનો ઉપકાર આપણે એકેય ભાવમાં વાળી નહીં શકીએ. બા, હું તો નિમિત્ત માત્ર છું. બાકી તો ઠાકોરજી જે કરે ને એ જ સાચું. અને મારા માટે તો બસ સુધાભાઈ સારા થઈ ગયા ને એટલું જ બહુ છે. પારુલ, તને મારો દીકરો પસંદ તો છે ને? ફઈ, તમને ખબર છે ને કે રવિ મારા કરતા 2 વર્ષ નાનો છે. અચ્છા, એમાં શું થઈ ગયું? આ કાનાજી કરતા રાધાજી પણ 2 વર્ષ મોટા જ હતા. ખબર છે ને? ચાલ તો રવિ, આપણે વિજયના ઘરે જવાનું છે. સારું મમ્મી.